અક્ષય! છી, તું છીંક કેમ ખાઈ રહી છે ગીતા? અપશુકન કહેવાય. મેં છીંક નથી ખાધી વિજય. પપ્પા ગિરીશ, વિજય મેસેજ મોકલ્યો છે. એણે તને પણ ઈ જ મેસેજ મોકલ્યો છે? ગીતા અને એના પપ્પા વચ્ચે એક સમજૂતી થઈ છે. એણે આવો મેસેજ મોકલ્યો છે, એ પણ કાલે રાતે જ. ઈ મને તો વાત પર વિશ્વાસ જ નથી થતો. બહુ જ આનંદ થયો મને તો ભાઈ. હા, સેમ પિંચ. પણ આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? ઈ મેં એને એ જ સવાલ પૂછ્યો. એણે કીધું મળી એટલે તને સમજાવું. મને તો બહુ જ વિચિત્ર લાગે છે. વિજય અને ગીતાના પપ્પાનો સંબંધ આગ અને તેલ જેવો છે. એ બંને વચ્ચે સમજૂતી કેવી રીતે થઈ ગઈ? ઈ કંઈક તો થયું જશે ને. એ હવે વિજય મળે એટલે ખબર પડે કે શું થયું. મને લાગે છે કે વિજય અંકલના હાથે પકડાઈ ગયો હશે. અંકલ પણ બહુ જ ચાલાક છે. આપણે પણ વિજયને મદદ કરતા હોઈશું એવું વિચારીને સત્ય જાણવા માટે અંકલે વિજયના નંબરથી મેસેજ મોકલ્યો હશે. થુ, એવું ન કે. વિજય છે ને અંકલ હાથે પકડાવો ન જોઈએ બસ. કેટલી દૂર છે? ગીતા ક્યાં જતી રહી? વિજય, અહીંયાથી ગમે તે રીતે નીકળી જા. જા વિજય, જા જા. સારું છે, મંત્રીનો દીકરો ટેરેસ પર નથી. છોકરાનું વચન પાળી રહ્યો છે. ગુડ. ગીતા, તું ક્યાં ગઈ હતી બેટા? અરે આવી રીતે કેમ જુએ છે મને? મારા માથે શિંગડા ઉગ્યા છે કે શું? કોઈ છે કે અહીંયા શું બેટા? અરે અહીંયા તો કોઈ નથી. અરે કોઈ નથી ત્યાં બેટા. કેમ આટલી બધી બી ગઈ તું? અરે કપડાની ડોલ નીચે ભૂલી ગઈ હતી એક, એટલે ઉપર લઈને આવ્યો. મને તું દેખાય નહીં એટલે થોડા કપડા મેં સૂકવી દીધા. હવે બાકીના તું સૂકવી દેજે. ઠીક છે પપ્પા. ક્લિપ લગાવજે, પવન બહુ છે, બધું ઉડી જશે. અક્ષય! થયું બેટા? શું થયું બેટા? અરે આસુ આસુ આસુ, સાડીમાં ફસાઈ ગયો હું.